વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ડીએનએ અને આરએનએ વિશેની બેઝિક માહિતી જાણીશું. ડીએનએ અને આરએનએની બેઝિક માહિતી. ડીએનએનું સંપૂર્ણ નામ. ડી એટલે ડીઓક્સીરાઇબો, એન એટલે ન્યુક્લિક અને એ એટલે એસિડ, એટલે કે ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ. ડીએનએ શું છે? ડીએનએ એ જૈવિક વંશાગતતા વહન કરતો અણુ છે. માનવ હોય કે જાનવર, છોડ હોય કે સૂક્ષ્મજીવ, બધામાં ડીએનએ હાજર હોય છે. ડીએનએ આપણા શરીરના મુખ્ય ગુણધર્મો, લક્ષણો, વિકાસ, વર્તન, પ્રોટીન બનાવવું વગેરે બધું નિયંત્રિત કરે છે. ડીએનએ ક્યાં જોવા મળે છે? તો યુકેરિયોટિક કોષ, એટલે કે મનુષ્ય, છોડ અને પ્રાણીમાં યુકેરિયોટિક કોષ હોય છે. તેના ન્યુક્લિયસ એટલે કે કેન્દ્રમાં, તેમજ થોડું કણાભસૂત્રમાં. પ્રોકેરિયોટ્સ જે બેક્ટેરિયામાં હોય છે, જેના સાયટોપ્લાઝમ એટલે કે કોષરસમાં સ્થિત હોય છે. ડીએનએની મુખ્ય વિશેષતાઓ. દ્વિહેલિકલ રચના ધરાવે છે, જે વોટસન અને ક્રિક નામના વૈજ્ઞાનિકે શોધી હતી. પછી તેમાં 4 નાઇટ્રોજન બેઝ જોવા મળે છે, જેમાં પહેલું છે એડેનિન, બીજું છે થાઇમિન, ત્રીજું છે ગ્વાનિન, ચોથું છે સાઇટોસિન. બેઝ પેરિંગ નિયમ. એ સાથે ટી એટલે કે એડેનિન સાથે થાઇમિન અને ગ્વાનિન સાથે સાઇટોસિન જોડાય છે. ડીએનએ સેલ્ફ રેપ્લિકેશન કરે છે, પોતાનું નકલ બનાવી શકે છે. ડીએનએનું કાર્ય. વંશાગત લક્ષણોનું વહન કરવું, પ્રોટીન બનાવવાના સૂત્રો આપવું, કોશિકાની વૃદ્ધિ અને ડિવિઝન નિયંત્રિત કરવું, શારીરિક અને માનસિક લક્ષણો નક્કી કરવા. પછી છે આરએનએની બેઝિક માહિતી. આરએનએનું સંપૂર્ણ નામ. આર એટલે રિબો, એન એટલે ન્યુક્લિક અને એ એટલે એસિડ, એટલે કે રિબોન્યુક્લિક એસિડ. આરએનએ શું છે? આરએનએ એ પ્રોટીન સિન્થેસિસમાં કાર્ય કરતી મહત્વની ન્યુક્લિક એસિડ છે. ડીએનએના જીનેટિક કોડને રિબોઝોમ સુધી પહોંચાડવાનું કામ આરએનએ કરે છે. આરએનએ ક્યાં જોવા મળે છે? તો કોષરસ, રિબોઝોમ, ન્યુક્લિયસ અને કણાભસૂત્રમાં આરએનએ જોવા મળે છે. આરએનએની મુખ્ય વિશેષતાઓ. તો તે એક શૃંખલા ધરાવતું હોય છે. પછી તેમાં 4 પ્રકારના બેઝ જોવા મળે છે: એડેનિન, યુરેસિલ, ગ્વાનિન, સાઇટોસિન. આરએનએમાં યુરેસિલ જોવા મળે છે, જ્યારે ડીએનએમાં થાઇમિન જોવા મળતું હોય છે. બેઝ પેરિંગ નિયમ. એ સાથે યુ એટલે કે એડેનિન સાથે યુરેસિલ અને ગ્વાનિન સાથે સાઇટોસિન જોડાય છે. આરએનએના મુખ્ય પ્રકારો. એમઆરએનએ એટલે કે મેસેન્જર આરએનએ, ટીઆરએનએ એટલે કે ટ્રાન્સફર આરએનએ, આરઆરએનએ એટલે કે રિબોઝોમલ આરએનએ. જેમાં પહેલું છે એમઆરએનએ. ડીએનએની સૂચનાને રિબોઝોમ સુધી પહોંચાડે છે. પ્રોટીન બનવા માટે ટેમ્પલેટ તરીકે કામ કરે છે. ટીઆરએનએ એટલે કે ટ્રાન્સફર આરએનએ એમિનો એસિડને રિબોઝોમ સુધી લાવે છે. એમિનો એસિડ કેરિયર તરીકે કામ કરે છે. પછી છેલ્લું છે રિબોઝોમલ આરએનએ એટલે કે આરઆરએનએ. પ્રોટીન સિન્થેસિસ માટે રિબોઝોમનો મુખ્ય ભાગ બનાવે છે.